હેલો, કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં જઈશો તો તમને તૈયાર થયા છે એના ઉપરથી તો લાગે જ છે કે ક્યાંક જવાના હઈસી. તો એક ગુડ ન્યૂઝ છે જે તમારા સાથે મારે શેર કરવાનું છે કે મારા ભાઈના ઘરે લક્ષ્મીજીના વધામણા થયા છે, એટલે કે દીકરીબાનો જન્મ થયો છે. તો આજે છે એની છઠ્ઠી. તો આપણે રેડી થઈને જઈએ છીએ છઠ્ઠીમાં ગામડે. હવે ગામડે અહીંથી બહુ કંઈ દૂર નથી, સરદાર પછી જ એમનું ગામ છે, ભાડલા. તો જોડાયા રહેજો વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો ઊભા રહ્યા છીએ, થોડો ઘણો નાસ્તો કરી અને હવે નીકળીએ છીએ. તો ગાઈઝ, નાસ્તામાં છેલ્લે પાન ખાઈએ છીએ, તો આવી જાઓ પાન ખાવા માટે. તો મિત્રો, ડુંગરમાં જતા હોય ને એવા મસ્તના રસ્તા છે અહીંયા, તો મોજ જ આવી જાય. તો બસ ભાડલાનું બોર્ડ આવી ગયું છે. જો મિત્રો, ક્યાંક વીરપુરનું બોર્ડ જોઈને એમ ન સમજતા કે વીરપુર જઈએ છીએ. તો પહોંચી ગયા છીએ અમારા ભાભીના ઘરે. જો આ એમનું ઘર છે. અહીં મસ્ત બગીચો છે. એમને ગાર્ડનિંગનો બહુ જ શોખ છે, એટલે એના મમ્મીના ઘરે ફૂલ, વેલા ને બધું તમે જુઓ, બધા ફ્લાવર્સ ને. તો એકદમ જ મજા આવી જાય ગામડે આવીને, તો એનું વાતાવરણ જોઈને. તો હવે ફટાફટ આપણી ઢીંગલી પાસે જઈએ છીએ. શું કરે છે આપણી ઢીંગુ? એ ફૂલ નીનીમાં છે. તો મિત્રો, આપણે ડેકોરેશન બધું તૈયારી ચાલુ કરી દીધી છે. સૌથી પહેલાં તો નામ, રાશિ, વજન ને એ બધું કરવાનું છે. તો શું નામ રાખ્યું એ તમે જુઓ. તો જો હજી તો ખાલી બલૂન્સ જ રેડી કર્યા છે. તો અમારા ઢીંગુબેન તૈયાર થઈ ગયા છે, મસ્ત મસ્ત. જો અમારા હાથમાં જ છે. ઢીંગુબેનની છઠ્ઠી જો પૂરી થવા આવી છે. ઢીંગુ લપટાણા છે. તો જો કેક ઉપર હવે તૂટી પડ્યા છે. ભાઈનો બર્થડે છે. જરી કેને હાટુ ભાઈ સમસી લઈને જ આવી જાવ. રાતના 12 વાગે કેક ખાવાની જે મજા આવે એવી ક્યાંય ન આવે.